નમસ્કાર. વેબિનારમાં જોડાયેલ દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનું 823મો વેબિનાર છે. વક્તા છે અમદાવાદના વૈદ્ય પૂજાબેન શાહ. જેઓ આજે આપણને મારા ચિકિત્સકીય અનુભવો જાણો ભાગ 6 અંતર્ગત પોતાની આયુર્વેદિક પ્રેક્ટિસ દરમિયાન વિવિધ રોગોમાં થયેલ ચિકિત્સકીય અનુભવો વિશે અમૂલ્ય માહિતી પોતાના વક્તવ્ય થકી માહિતગાર કરશે. વૈદ્ય પૂજાબેન શાહનો ટૂંકમાં પરિચય આ મુજબ છે. તેમણે BA-MS 2009માં ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી જામનગર ખાતેથી મેળવેલ. ફૂટ રિફ્લેક્સોલોજી, સુજોગ, રેકીમાં તેમણે ડિપ્લોમા કરેલ છે. આ ઉપરાંત આયુર્વેદ દ્વારા મહિલા વંધ્યત્વમાં વ્યવહારિક અભિગમ બાબતે તેમને પ્રમાણપત્ર મળેલ છે. 150થી વધુ દેશોમાં તેમણે વિવિધ દર્દીઓને માર્ગદર્શન આપેલ છે. અનેક ફ્રી હેલ્થ ચેકઅપ કાર્યક્રમો કરેલ છે. COVID-19 દરમિયાન કોરોનાની આયુર્વેદિક ઇમરજન્સી કિટનું તેમણે વિતરણ કરેલ છે. હેમચંદ્રાચાર્ય ગુરુકુલ આયુર્વેદમાં તેમણે ઓનરરી લેક્ચર તરીકે પણ કાર્ય કરેલ છે. નાડીવેદ તરીકે અને રસવેદ તરીકે તેઓ જાણીતા છે. કેન્સર, કોમા વગેરેમાં તેઓની સ્પેશિયાલિટી છે. તેરાપંથ આયુર્વેદ ઔષાલય લગભગ 18 વર્ષથી તેમાં સેવા આપી રહ્યા છે. આયુર્વેદિક તેરાપંથ સાર્વજનિક આયુર્વેદિક ઔષધાલય અમદાવાદમાં ઇન્કમટેક્સ ઓસમાનપુરામાં આવેલ છે. આ હતો વૈદ્ય પૂજાબેન શાહ મેડમનો ટૂંકમાં પરિચય. હવે પૂજાબેન શાહ મેડમને વિનંતી કે તેઓ પોતાનું વક્તવ્ય હવે શરૂ કરી શકે છે. નમસ્કાર મેડમ. જય ધન્વંતરી. પ્રણામ સર, આપ સર્વેને મારું પ્રણામ. આગળ આ શૃંખલા વધારતા આપણે માધવ પ્રમાણે જઈએ છીએ, માધવ નિદાન પ્રમાણે. 46માં અધ્યાય મુખરોગ. મુખરોગમાં પહેલું આવે ઓષ્ઠ. એમાં વાતજ, પિત્તજ, માંસજ, કૃમિજ આવી રીતે વર્ણન છે. એમાં ઓષ્ઠ રોગોમાં સૌથી ઇઝીએસ્ટ ગ્રુથનો એપ્લિકેશન છે. બીજું એક ડ્રાય લિપ્સ, ચેપ્ડ લિપ્સ જે કહીએ છે. તો આમાં એક જોવાનું 3 વસ્તુ ક્લિનિકલી જોવા મળે છે. પાણી જે લોકો ઓછું પીએ છે. હવે બહુ એક કોમન ક્વેશ્ચન એ છે કે દિવસમાં કેટલું માણસે પાણી પીવું. તો આટલા વર્ષોની પ્રેક્ટિસમાં હું એક વસ્તુ શેર કરું છું કે 2 લીટર, 3 લીટર, 4 લીટર પણ 100% જમતા જે પાણી પીએ છે એ સિવાય આખા દિવસમાં દર અડધો કલાકે થોડું થોડું પાણી પીવું. પણ માણસના વજન પર પણ પાણીનું બહુ જ મોટું, તમે ક્યાં રહો છો, કયા દેશ, કઈ એ તો છે જ, પણ વજન પર પણ પાણીનું એક બહુ મોટું એ છે. તો અગર તમારું વજન 70, 75, 80 તો 3.5-4 લીટર પાણી. હવે જે લોકો 100 kgના છે એ લોકોને 3 લીટર પાણી ના થઈ રહે. વજન પ્રમાણે પાણી વધારવું જોઈએ. નહીંતર આ ઓષ્ઠના જે ડ્રાય ચેપ્ડ લિપ્સ, ડ્રાય લિપ્સની પ્રોબ્લેમ બહુ કોમન છે હેવી વેઇટ બોડીઝમાં. અને બીજું એક છે કે જે લોકોને મોઢેથી શ્વાસ લેવાની ટેવ છે, નાક બંધ જ રહે ને જનરલી ખ્યાલ ના આવે પણ આખા દિવસ મોઢેથી શ્વાસ લે, તો અમે આવા ઓષ્ઠ રોગોમાં સલાહ નાકમાં ઘી કે દિવેલ લગાડવાની આપીએ છીએ. એટલે જનરલી દિવસમાં 3-4 વાર નાકની અંદર આંગળીથી કે યરબડથી દિવેલ કે ઘી ખાલી લાઇન યોર નોઝ એટલે ચોપડવાનું છે.
ટીપા વીપા નખાવતી નથી. સવાર બપોર સાંજ અને રાત ખાલી આંગળીથી દિવેલ કે ઘી ચોપડી દેવાનું નાકની અંદર, અને એનાથી જો માઉથ બ્રીધિંગ બંધ થાય તો પણ આ ઓસ્ટજ રોગોમાં ફેર પડે છે. એક કૃમિ જ એની વાત છે. તો ઓસ્ટમાં જ્યારે કૃમિ પડે અને વૂન્ડ હીલ ના થાય અને કીડા પડે ને દેખાતા જ હોય, ત્યારે અમે પ્યાજ કે બીજ કા યા બોય રીંગણી કા, એટલે ડુંગળીના બિયાનું કે બોય રીંગણીનો ધુમાડો આપીએ છીએ, અને એનાથી ધીરે ધીરે એ ધુમાડાથી કૃમિ ખરી પડે છે. પછી આગળ ઓસ્ટ, પછી દંત મૂલગતાન 15 રોગોની વાત છે. આમાં પ્રેક્ટિસમાં હું બહુ જ સારી રીતે એરીમેદાદી તેલ કે તલ તેલનો ગંડૂશનો યુઝ કરું છું. આમાં દંત મૂલગતાન રોગોમાં સાહેબે કીધું હશે પણ મારી સ્પેશિયાલિટી કેન્સરની છે. સો ઇફ યુ વિલ સી શાંતિ સે, બહુ બધા દંત મૂલગતાન રોગોમાં ઓરલ કેન્સરના, જે આજકાલ બહુ વધી રહ્યું છે, ઓરલ કેન્સરના બહુ બધી સિમિલારિટીઝ મળે છે. દાંત हिले, તાલુ હોઠ ફટે, ત્રિદોષ જ. તો આમાં અમે પંચવલ્કલ ક્વાથના અને બોય રીંગણીના કોગળા કરાવડાવીએ છીએ. એટલે 20 ગ્રામ પંચવલ્કલ ક્વાથ નો ભૂક્કો અને 5 ગ્રામ બોય રીંગણી. 25 ગ્રામ ઉકાળો હોય તો 4 કપનું 1 કપ એવું 2 વાર ઉકાળી અને 1 કપ બંને વસ્તુથી કોગળા કરાવીએ છીએ. આમાં એ ઠેકાણે જ્યારે સડો થતો હોય તો કૃમિ પડ્યા હોય એમાંય ફેર પડે છે. દાંતની અંદર કૃમિ પડ્યા હોય તો અમે ફક્ત ને ફક્ત પંચવલ્કલ બોય રીંગણીના કોગળા સાથે એ ઠેકાણે બોય રીંગણીનો ધુમાડો અપાઈએ છીએ. કાળું કાળું જ્યાં શાવ દંત થઈ ગયો હોય અને કૃમિ, દંત જ કૃમિ જે કહીએ છીએ, અને ડોક્ટરો ડેન્ટિસ્ટો ત્યાં કોતરી, રૂટ કેનાલ કરી કે ફિલિંગ કરી અને પછી એને સીલ કરે છે ખાલી. તો અમે લોકો એ વખતે ડુંગળીના બિયાનો ધુમાડો કે બોય રીંગણીનો ધુમાડો આપી અને એનો બોય રીંગણીનો સતત કોગળો કરાવી અને એમાં દંતજ કૃમિ, અને પછી આ કરાઈ 15 દિવસ કાળું પડેલું દાંતનો ખાડો સફેદ થઈ જાય અને પછી એને ફિલિંગ કરાવીએ છે. તો એ જે અંદર થોડા વર્ષે ફરી ફિલિંગ કરાવવું પડે કે અંદર હજી સડો થતો, એ કૃમિ રહે જ નહીં તો સડો બંધ થઈ જાય છે. આમાં એક અધિમાનસક તૂતની રોગની વાત છે, વિચ ઇઝ ઇમ્પેક્ટેડ વિઝડમ ટૂથ. કૃમિ દંતકની મેં વાત કરી કે બોય રીંગણીનો ધુમાડો અને કુલ્લા. અમે ક્લિનિક પર હું દંતમંજન જાતે બનાવું છું. તો આઈ વોન્ટ ટુ શેર ધીસ દંતમંજન વિથ એવરીવન. ધીસ આઈ યુઝ ફોર ઓલ ઓરલ કેન્સર પેશન્ટ્સ ઓલ્સો. અને જે લોકો મોડું આવી જાય કે મોઢામાં સ્વાદ નથી કે મોઢું સુકાઈ જાય છે, બધું જ સ્વાદ આવે પણ તીખું સહન નથી થતું, જરાક પણ ખાટું ખાવાથી દાંત અંબાઈ જાય છે, તો આ દંતમંજન જનરલી વગેરે તકલીફ વાળાને તો સાદું જેમ દંતમંજન વાપરીએ એ રીતે, પણ તકલીફ વાળાને ઇરુમેદાદી તેલ આ તલ તેલ પ્રમાણે ભેગું કરાઈને પછી ઘસાવડાવું છું. આનું બધું લખાવું છું. સિંદવ 40 ગ્રામ, ફૂલવેલી ફટકડી 10 ગ્રામ, હરડે 20 ગ્રામ, પીપળની છાલ 20 ગ્રામ, વડની છાલ 20 ગ્રામ, જાંબુના ઠળિયાના પાવડર 20 ગ્રામ, દાડિમની છાલ 20 ગ્રામ, ખદીર કે ખેર છાલ 20 ગ્રામ, લીમડાની છાલ 20 ગ્રામ, કણજીની છાલ 10 ગ્રામ, સૂંઠ 10 ગ્રામ, ટંકણ ભસ્મ 10 ગ્રામ, બોરસલ્લી 30 ગ્રામ, બદામ છાલની ભસ્મ. આ જે જૈનો જે આખી બદામ વાપરે છે, દેરાસરમાં મૂકે છે, એને જે ઉપરનું ફોડીને એ જે ઉપરનો ઠળિયો છે એને અમે બાળીએ છીએ ને એને બદામ છાલ કહીએ છીએ. એ બદામ છાલ ભસ્મ 10 ગ્રામ. એ રીતે 260 ગ્રામ દંતમંજન થાય. આખું વર્ષ ચાલી જાય. આખી ફેમિલીને આખો વર્ષ આટલું દંતમંજન ચાલે. એક જીવા કંટક નામ રોગ છે કે જીભમાં કાંટા કાંટા જેવું લાગ્યા કરે એમાં, અને જીભમાં કંઈક ખૂચે છે અને જ્યારે હીલિંગ નથી આવતી, આમાં હું યષ્ટિ મધુઘૃત, જેઠી મધનું ઘી બહુ જ વધારે પડતું યુઝ કરું છું. ઘણા બધા જે અનડાયગ્નોઝ ઓરલ કેન્સરના કેસીસ આવે, જ્યારે સફેદ છાલો પડ્યો હોય ને
6 મહિના વર્ષથી એ છાલો મટતો ના હોય ને વ્હાઈટ કલરનું દેખાઈ જ જાય. તો હવે કેમ કે 19 વર્ષ થઈ ગયા તો ઘણા લોકો પેટ બાયોપ્સી કરાયા પહેલા જ સીધું દવાખાને જ આવે છે. ત્યારે હું જૂનવાની છું, બાયોપ્સીમાં માનતી નથી. મને અમારા ગુરુજીનું એવું માનવું હતું કે બાયોપ્સી કોઈ પણ સર્જરી પછી કરાવાય. શરીરની અંદર જ જે ઓર્ગનમાં સડો છે, કેન્સર થયું છે, તો એને અંદર જ બાયોપ્સી કરો તો તકલીફો વધે. એટલે હું એ થિંકિંગ એ લાઈનમાં છું. FNAC કે ફાઇન નીડલ એસ્પિરેશન, સાયટોલોજી, બાયોપ્સીમાં માનતા નથી અમે લોકો. એટલે જો બાયોપ્સી વગરના કેસીસ આવે છે, પેટ સીટી કરાયેલા કેસીસ હોય કે સીટી સ્કેન કરાયેલા કેસીસ હોય કે સોનોગ્રાફી કરાયેલા કેસીસ હોય, તો એમાં અમે આ લોકલ એપ્લિકેશનમાં એસટી મધુગ્રીત યુઝ કરીએ છીએ અને બહુ જ સારા એના રિઝલ્ટ છે. કંઠ શુંડીની વાત છે, યુવ્યુલિયા પર. તુંડી કેરીની વાત છે, ટોન્સિલાઇટિસ, ફોલિક્યુલર ટોન્સિલાઇટિસ. ટોન્સિલમાં ક્લિનિક પર નાના છોકરાઓ અને ફોલિક્યુલર ટોન્સિલાઇટિસના કેસીસ બહુ વધારે આવે છે. તો એમાં અમે લોકો હળદર, ઓર્ગેનિક હળદર ચમચી, એમાં 5 ચમચી મીઠું અને દિવેલ કે ઘી, ડિપેન્ડિંગ ઓન ધ તાસીર ઓફ ધ પેશન્ટ, ભેગું કરાવી અને દિવસમાં 4-5 વાર એ તુંડી કેરી પર લગાડાવીએ છે. અને બહુ જ સારું, 1 જ કે 2 દિવસમાં કાકડા બેસી જાય છે. આમાં બહુ જ પરું થયું હોય ને ફોલિક્યુલર બહુ જ વધારે દાગા હોય તો એમાં અમે ત્રિફળા ગુગળ પણ આપીએ છીએ. તો એક જોવાનું રહ્યું. અને જે વસ્તુઓથી પરવું થાય, આમલી અમચૂર, કાચી કેરી, ચાટ મસાલા, બેસન નમકીન, આવી વસ્તુઓ બિલકુલ બંધ કરાવીએ છે. અને જે વસ્તુથી કફ થાય એટલે ગળ્યું અને ફ્રૂટ્સ એ પણ બંધ કરાય છે. આ જે પણ હું ટ્રીટમેન્ટ કે રોગોની વાત કરું છું, દરેક રોગમાં રોગ પ્રમાણે પરેજ જુદી હોય છે. જો ઓરલ કેન્સરનો પેશન્ટને ડાયાબિટીસ હોય તો પહેલા હું જો ડાયાબિટીસની પરેજ ના કરાવું તો કેટલી પણ દવા કરું, એ કેન્સર કે જે લીઝન હોય છે એ હીલ થશે જ નહીં. એટલે આ બધી ફાઇન પ્રિન્ટમાં યાદ કરવા જેવી વસ્તુઓ છે, યાદ રાખવા જેવી. તાલવાર બુદ્ધમાં હું સહસ્ત્રપુટી અને શતપુટી અભ્રકનો છૂટથી યુઝ કરું છું. એમાં કફકેતુ અને એલાદી, આ ચૂર્ણો બેસિકલી તાલીસાદી અને સિતોપલાદીનું કોમ્બિનેશન છે. કફકેતુ અને એલાદી જે છે એ શ્વાસ અધિકારમાં અમૃત સાગર જે ગ્રંથ છે એમાંથી મને મળેલું છે. તો ક્લિનિકમાં હું કફકેતુ અને એલાદીને અભ્રક સાથે કોમ્બિનેશન કરી અને બહુ છૂટથી બધા જ મુખ રોગની અંદર ઇન્ટરનલ ઓરલ કેવિટીના જે રોગો છે અને શ્વસન સંસ્થાનના જે રોગો છે એમાં બહુ જ ઇઝીલી યુઝ કરું છું. આઈ વોન્ટ ટુ શેર કફકેતુમાં એનું કોમ્બિનેશન કઈ રીતે કરું છું. કફકેતુ ઇઝ તાલીસ 80, સૂંઠ 240, મરી 160, પીપર 320, વાસ કપૂર 400, તજ 40, ઇલાયચી 40, શૃંગ ભસ્મ યુઝ કરું છું 360 અને સાકર 2.560 kg. બીજા બધા ગ્રામ હતા, સાકર કેજી. તો આ છે કફકેતુ ચૂર્ણ, જે હું ક્લિનિકમાં બહુ જ યુઝ કરું છું. કોવિડમાં પણ મેં બહુ જ યુઝ કર્યું છે. એનું કોમ્બિનેશન સાથે હું શૃંગ તો એમાં છે જ, પણ એના કોમ્બિનેશનમાં હું અભ્રક ભસ્મ આપું છું. અભ્રક ભસ્મ યુઝ કરતા જ્યારે પણ ભસ્મ રસ ઔષધિઓ યુઝ કરો એની બહુ બધી પરેજ હોય છે, એટલે ખાસ યુઝ કરતા યાદ રાખવું. અને રસ પક્વ છે કે નહીં, કોણે બનાવી છે, ક્યાંથી આવી છે, શતપુટી, શસ્ત્રપુટી, એનું ડિફરન્સ એ પણ ખાસ ધ્યાન રાખવા જેવું છે. એલાદી જે હું કહેતી હતી અમૃતસાગર ગ્રંથથી લીધેલું છે, તેમાં ઇલાયચી 100, તજ 200, નાગકેસર 300. ઘણા લોકોને ખ્યાલ નથી પણ નાગકેસર એક કંઠીય ઔષધ છે. 300, મરી 400, પીપર 500, સૂંઠ 600 અને સાકર 4200. આ માપમાં અમે લોકો ક્લિનિકે એલાદી ચૂર્ણ બનાવીએ છીએ અને આને પણ બહુ છૂટથી યુઝ કરીએ છીએ.
આગળ જતા રોહિણીની વાત કરી છે. એને જનરલી લોકો ડિપ્થેરિયાથી મોડર્નમાં કમ્પેર કરે છે. એમાં જે બધા ભેદ બતાયા છે, વાતિક, પૈતિક, શ્લેષ્મિક, ત્રીજો પિપીદોષ જ. હવે આ જે ભેદો છે એમાં એક ભોજે બહુ સરસ વાત કરી છે ને. આ મેં ક્લિનિકમાં આજ સુધી મારી પ્રેક્ટિસમાં એક જ પેશન્ટમાં જોયું છે. એમાં લખ્યું છે વાતિક નો કાલ 7 દિવસ, પૈતિક નો 5 દિવસ, શ્લેષ્મિક નો 3 દિવસ અને ત્રિદોષ જ રોહિણી સદ્યો મારક છે. અને એ પણ મારા ગુરુ કહેતા કે ઘણી વાર શાસ્ત્રમાં લખ્યું છે કે સદ્યો મારક કે વૈદ્ય હાથ મૂકવો નહીં, કે માં રોગ છે ઉદર જેવું. પણ એ વાત ક્લિનિકલી પેશન્ટને સમજાઈ અને વૈદ્ય પેશન્ટના છેલ્લા શ્વાસ સુધી પ્રયત્ન કરવા. આ એક મારી જનરલ પ્રેક્ટિસ છે ક્લિનિકમાં. સમજાઈ અને even if it's a complicated cancer case, we do give treatments. વલય કરીને આગળ એક રોગની વાત છે. આમાં છે ને વાંચશો શાંતિથી તો એનું કમ્પેરિઝન અમુક અંશે ઇસોફેજિયલ કેન્સરથી થાય છે. એટલે એક સમજવાની વાત છે. આમાં કફજ છે વલય. તો અમે માણેક્ય રસની યુઝ કરીએ છીએ. ઘણાને છે ને નામ ખ્યાલ આવે છે, પણ માણેક્ય રસ ઇઝ અ વેરી ડેન્જરસ ડ્રગ. અને જો આગળ પાછળ એની કોમ્પ્લિકેશન્સ ના ખ્યાલ હોય તો ક્લિનિકલી યુઝ ન કરાય. ઘણા એની ગોળીઓ ગળાવે છે. એકદમ માણેક જેવી ચળકતી ગોળીઓ મળે છે, પણ માણેક્ય રસ ક્યારે ગોળીને ગળાય નહીં. વાટી અને એકદમ ઓરેન્જીશ યલોઇશ પાવડર થાય, એકદમ રેડ કલરની ગોળી ચળકતી, અને વાટો ત્યારે ઓરેન્જીશ રેડિશ થઈ જાય તો એ માણેક્ય રસ શ્યોર છે. અને એ 125 mg ની જે રેડી ગોળી મળે છે એને પણ વાટીને એના માઇક્રો પડીકા કરવા પડે. તે બધું ધ્યાનમાં રાખીને જ આ યુઝ કરવું જોઈએ. આગળ એક વૃંદમ ગલે, આ જે કંઠ એ બધાની વાત છે. તો આ સીએ થ્રોટ ફેરિંગ્સ નોડ્યુલ્સ ઇન વોઇસ બોક્સ, આ જે બધું ગલાયુમાં આ લોકોએ લખ્યું છે કે સર્જિકલ ઇન્ટરવેન્શન ઇઝ અ મસ્ટ, એવું આપણા શાસ્ત્રોમાં લખ્યું છે. ગલવિદ્રદી, ગલગૌક, આ બધા જે બધી વાતો છે મુખરોગમાં, આ બધામાં કશે ને કશે ઓરલ કેન્સરના જુદા જુદા જે રૂપો અને સ્વરૂપો જોવા કમ્પેરિઝનમાં મળશે જો શાંતિથી વાંચવામાં આવશે તો. આમાં એક ગલૌક ની વાત છે. પછી આગળ સ્વરગ્ન એક રોગ છે જેમાં સ્વર નાશની વાત છે. હવે ઘણીવાર આપણે સ્વર ભેદ અને આ સ્વરગ્નને મિસ્ટેક કરીએ છે. આમાં એક ખાસ ધ્યાન રાખવાનું, તમે સ્વરીય કે કંઠીય જે પણ આપો, પણ ખાસ દહીં અને તેલીય પદાર્થો બધું જ ટોટલી દહીંનું ટીપું પણ નહીં. દહીં બંધ કરાવું છું અને તેલીય પ્રોડક્ટ બધી જ બંધ કરાવું છું. એમાં પછી મગફળી પણ આવી ગયું, તલ પણ આવી ગયા. એટલે ધ્યાન રાખવા જેવું છે. પછી માસતાનની વાત છે, which is cancerous growth in the throat, તો એની વાત છે. પછી વિદારીની વાત છે, રેડ મેલ્ટેડ માંસ, અને રોગી જે કરવટ જે સાઈડ લે એ સાઈડે તકલીફ કરે. આગળ જતા સિમ્પલ, વચ્ચે બહુ કોમ્પ્લિકેટેડ માધવે રોગોની વાત કરી છે. પછી પાછું સિમ્પલ થાય છે. સ્ટાર્ટિંગ સિમ્પલી, એન્ડિંગ સિમ્પલી. બધું મિષ્ટાન કહો કે પિષ્ટાન કહો, કોમ્પ્લિકેટેડ વસ્તુઓ બધી વચ્ચે સેટ કરી દીધી છે. આગળ આવે છે મુખપાકની વાત. ઘણાએ ચણોટીના પાનની વાત સાંભળી હશે, પણ ક્લિનિકમાં આપણે કહીએ પેશન્ટને કે ચણોટીના પાન ચાવી લેજો અને મટી જશે, પોસિબલ નથી. સિમ્પલેસ્ટ ઘી અને કાથો એ આપું છું. અને કાથો પણ એ કે ના બેન, અમે ક્યાં કાથો લેવા જઈશું, તમે જ કઈ આપો, તમે ત્રિફળા ને ઘી, એનાથી ઉત્તમ કઈ નહીં. ત્રિફળા ને ઘી ચોપડી દેજો, 2-3 દિવસમાં મોઢું ઓકે થઈ જશે. પણ આમાં પણ મુખપાક એ કોઈ રોગનું
એ રોગ ઇટસેલ્ફ છે કે કોઈ રોગનું એક સિમ્ટમ છે એ ખાસ ધ્યાન રાખવાનું. કેમ કે ઘણી વાર મુખપાક હોય પણ પેટમાં અલ્સરેટિવ કોલાઇટિસ થયું હોય અને એના ક્રોન્સ ડિઝીઝ કે અલ્સરેટિવ કોલાઇટિસ કે આવની આમગ્રહણી ને એ બધા એનું એક સિમ્ટમ તરીકે મુખપાક થયું હોય તો તમે કેટલું તેફડા ઘી લગાડશો મટશે નહીં. અંદરના રોગને ક્યોર કરવો પડે. 19 અસાધ્ય મુખરોગની વાત છે. એમાં માંસજ, રક્તજ, ત્રિદોષજ, ઓષ્ઠ પ્રકોપ, મસૂડામાં ત્રિદોષજ નાડી અને શૌશીર, દંતમાં શ્યાવ દંત દાલન ભંજનક, જીવવામાં બલાશ, તાલુમાં અર્બુદ, ગલામાં સ્વરગ્ન વલય વૃંદ બલાશ વિદારિકા ગલૌક માંસ્તાન શતકની રોહિણી. પ્રત્યાખ્યાન પૂર્વક ચિકિત્સા. છેલ્લે જે મેં વાત કરી કે આ બધી અસાધ્ય મુખરોગ છે પણ તોય આપણે ચિકિત્સા કરવાની જ છે. એ ઘણા પૂછે કે બેન કેટલા ઓરલ કેન્સરના પેશન્ટ તમે સાજા કર્યા છે? પણ જે સ્ટેજે પેશન્ટ આવે બધું જ કરી ચૂક્યો હોય, બધું જ પૈસા ટકે ખલાસ થઈ ગયું, 3 વાર સર્જરી થઈ ગઈ, 4થી વાર ડોક્ટર સર્જરી કરવાની ના પાડે છે, એક ગાલ આખું કાણું કરીને આવ્યું છે, એક નાક આખું કાણું કરીને આવ્યું છે, અડધું હોઠ કોવાઈને આવ્યું છે, ત્યારે પ્રત્યાખ્યાન પૂર્વક ચિકિત્સા એ આપણે કરીએ છીએ અને એમાં વેદના દર્દીને અને દર્દીની જે વિરાધના એ બંનેમાં બહુ સારા રિઝલ્ટ આયુર્વેદથી મને મળ્યા છે. આગળ 47 નંબર પર કર્ણ રોગની વાત છે. તેમાં કર્ણશૂલ એક કૃચ્છ સાધ્ય લખ્યું છે. કર્ણનાદ બાધિર્ય. આ બધામાં જુદા જુદા પ્રયોગો યુઝ કરું છું. કર્ણશૂલ અને કર્ણનાદમાં બધાએ સાંભળ્યું હશે સારીવા દીવટી. આની સાથે કર્ણમાં નાખવા માટે એક બહુ ગુરુજીએ સમજાયેલો સિદ્ધાંત છે કે કાનમાં જ્યારે કોઈ પણ રસ નાખવો હોય તો સૂર્યાસ્ત પહેલા અને કોઈ પણ તેલ નાખવું હોય તો સૂર્યાસ્ત પછી. આ સિદ્ધાંત ઘણા ડોક્ટરો વૈદ્યો ભૂલ કરી બેસે છે કે બસ કાનમાં તકલીફ થઈ છે તો બિલવાદી તેલ આપી દો, અપામાર્ગક્ષાર તેલ આપી દો, મટી જશે. પણ એના જો ટીપા નાખવા હોય, ચાહે તલ તેલ હોય, વઘારેલા અજમાના વઘારનું સરસિયાનું તેલ હોય, લસણનું ફોડેલું તલનું તેલ હોય કે રાયના વઘારનું તેલ હોય, કોઈ પણ તેલ જ્યારે કાનમાં નાખવાનું હોય છે ત્યારે સૂર્યાસ્ત પછી જ નાખવું. અને કોઈ પણ રસ, ચાહે ડમરાનો રસ હોય, તુલસીનો રસ હોય કે ગોમૂત્ર હોય, એ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી જ નાખવું. તો અમે પેશન્ટોને ઓલ્ટરનેટ કરાવીએ છીએ કે સવારે તુલસીના રસ નાખો, સાંજે અપામાર્ગક્ષાર તેલના ટીપા નાખો, સવારે ડમરાના રસના ટીપા નાખો અને રાત્રે બિલવાદી તેલ નાખો. એટલે આ એક બહુ ધ્યાનમાં રાખવા જેવી વાત છે. બાધિર્યમાં જે સાંભળે એ બોલે. અમે એક પ્રયોગ કરીએ છીએ શંખના પાણીનો. શંખ આખી જીવસૃષ્ટિમાં એક જ એવું પ્રાણી છે આખો દિવસ દરિયાનો અવાજ સાંભળે, લહેરોનો અવાજ સાંભળે, અને જ્યારે તમે મોટો શંખ કાનમાં મૂકશો, ચાહે શંખ હોય કે શંખીની હોય, પુરુષ હોય કે સ્ત્રી હોય, કાનમાં મૂકશો ત્યારે દરિયાનો જ અવાજ તમને, લહેરોનો જ અવાજ સંભળાશે. તો એ સાચા શંખની ઓળખ છે. અને આ શંખમાં પાણી મૂકી અને દર્દીને જ્યારે બહેરાશ અને મૂંગાશ, બહેરો મૂંગો દર્દી આપની પાસે આવે અને એને શંખનું પાણી અને નાના નાના શંખીનીનું માળા પહેરાઈએ. રાત્રે સૂતી વખતે તોતળું બોલતું હોય છોકરું, બોબડું બોલતું હોય, તોતળું બોલતું હોય, તો શંખનું પાણી અને શંખની માળા. આખા દિવસ તો માળા પહેરાઈએ તો ગાંડા સમજીએ, એટલે સૂતી વખતે અમે નાના છોકરાઓના પેરેન્ટ્સને કહીએ કે માળા, શંખો, નાની નાની શંખીઓની માળા રાત્રે સૂતી વખતે પહેરાવી દેજો અને દિવસમાં જ્યારે પણ પાણી પીવડાવો એ શંખનું પાણી આપ પીવડાવજો. તો આ શંખનું પાણી અમે પીવડાવવાથી બાધિર્યમાં પણ બહુ ફેર પડે છે. કેમ કે જે પરફેક્ટ બોલી શકે એ પરફેક્ટ સાંભળી શકે.
કર્ણશ્વેદની વાત છે. આમાં અમે ફ્લૂટ સંભળાઈએ છીએ અને ફ્લૂટ જેવો અવાજ આવે છે કર્ણશ્વેદમાં. ઇટ્સ અ ટાઈપ ઓફ લાઈક કર્ણનાદ, પણ કર્ણશ્વેદમાં જુદી ટાઈપનો અવાજ આવે છે. આ જ વસ્તુ ફ્લૂટ સંભળાવવાથી એમાં ફેર પડે છે. કર્ણસંસ્ત્રાવ, આમાં અમે શંખ ભસ્મનું અવચૂર્ણન કરાવીએ છીએ કાનમાં. ઇટ ઇઝ કાનમાંથી પરુ પડે છે, કાનમાંથી રસી પડે છે, તો બહુ લિમિટેડ ક્વોન્ટિટીમાં સમજણ પડે એવી, અને આના અવચૂર્ણનથી બહુ બધા ફાયદા મળ્યા છે. કર્ણકંડુ, કર્ણગુત્થક, કર્ણકંડુ કફજ અને કર્ણગુત્થક પિત્ત કફજ. કર્ણપ્રતિના ઇયર નોઝ થ્રોટ, એ જે કોમ્બિનેશન કનેક્શન છે ENT નું, તો કર્ણપ્રતિના વાંચશું તો એ પણ ખ્યાલ આવશે. કૃમિ કર્ણક, જે વાત કરી હતી સરસો તેલ કે ભોય રીંગણીનો ધુમાડો, તો કાનની અંદર કૃમિ થયો હોય તો સરસો તેલ ગરમ પાડવું, ધીરે ધીરે કૃમિ બહાર નીકળી જશે. એ વસ્તુ શાસ્ત્રમાં લખેલી છે અને ઘણી વાર પેશન્ટોમાં જોઈ પણ છે. અને ઘણી વાર સુકાઈ જાય તો તેલ નાખવું પડે ને પછી ધીરે ધીરે મરેલું જીવડું બહાર આવે. અને હાલતા ચાલતા કૃમિ હોય તો ધુમાડો આપો તો એનાથી પણ ઇરિટેટ થઈને બહાર આવે છે. કર્ણ પ્રવિષ્ટ કીટ પતંગાદી, તેમાં સરસો તેલની શાસ્ત્રમાં વાત કરી છે ને એ પ્રેક્ટિકલી જોયું છે અને એમાં ફેર પડે જ છે. પછી કર્ણ વિદ્રતિ, કર્ણપાક, પૂતિકર્ણ, પરિપોટક. પરિપોટક જે છે પકના ઓફ ઇયરલોબ, આપણા કાનની જે બુટી છે, બૂટ, કાનની બૂટ પાકી જાય તો. અને ઉત્પાદ, એમાં પાકે ખરું અને દુખે ખરું. આમાં તો ખાલી જાત્યાદી તેલ અને કઈ જ ના હોય તો ઘી અને હળદર, તો આમાં બહુ જ સારા રિઝલ્ટ છે. ઘણીવાર વધારે ધ્યાન ના રાખો તો પાકેલી જગ્યાએ કીડા પણ પડે છે, એ પણ ધ્યાન રાખવા જેવી વસ્તુ છે. પછી ઉન્મથકની વાત છે, કર્ણપાલી. પછી દુઃખવર્ધન, એટલે દુઃખવર્ધન એટલે દેવકૃત છિદ્ર સિવાય જો ભૂલથી કાન છિદાયા હોય ત્યારે આ તકલીફ પડે છે. અને પરિલેહિત, પરિલેહિત એટલે કીડાએ કાન ખાઈ લીધા. આ પરિલેહિત મેં, આ કાનની વાત છે, પણ પરિલેહિત મેં ઊંટમાં જોયેલું. એક ઊંટનો ઓનર આવેલો ને કે મારા ઊંટના કાનમાં અને નાકમાં બંનેમાં સફેદ સફેદ કીડા, કૃમિ લટકતા દેખાય જ, અને ઊંટની કાન પેલું એ સાઈડ આમ કોવાઈ ગયેલું, ચામડી ખાઈ ગયેલા. તો ત્યારે આ ભોય રીંગણીનો ધુમાડો અને ડુંગળીનો ધુમાડો ઓલ્ટરનેટ ચાલુ કર્યું, અને પછી રાત્રે સરસવ તેલના ટીપા, અને ધીરે ધીરે કૃમિ પડતા ગયા. અને પછી એને સાફ કરાવવાનું લીમડાના પાણીથી, કાં તો કણજીના પાણીથી. એ ચાલુ કરાયું અને એકદમ એ નાકમાંથી કીડા પડતા બંધ થઈ ગયા. ઘણીવાર આપણે પેશન્ટ ઓકે કરતા પ્રાણીના વૈદ્યો પહેલા તો બધું એક સાથે જ વૈદ જ બધાનું કરતા. તો આ પણ એક શેર કરું છું. ઊંટના નાકમાંથી, ત્યાં પેલું નાકની અંદર સળી પેલું રિંગ નાખે અને એને પેલું મોઢામાંથી બાંધીને ઉટગાડો જ્યારે બાંધે તો એમાં પણ કીડા પડ્યા હોય તો આનાથી ફેર પડે છે. એક મેં રૂટીન એવી કરી છે કે ઓરલ કેન્સરના જ્યારે પેશન્ટ આવે તો એને 5 વસ્તુ મિનિમમ કરાવું છું. એમાં પણ ઘણીવાર ગાલમાં કે ડોકમાં આપણને ગાંઠ દેખાતી જ હોય, તો આમાં એક્સટર્નલ લેપ પણ કરીએ છીએ અને 5 વસ્તુનો લેપ આપીએ છીએ. કાચનારની છાલનું બધાને ખ્યાલ જ હશે. કાચનારની છાલ, વરુણની છાલ, ફૂલવેલી ફટકડી, કાચનારની છાલ, વરુણની છાલ, ફૂલવેલી ફટકડી,
આમલીના કચુકા અને રસવંતી એટલે રસાંજન બધું જ ભેગું કરી અને એ લેપ એક્સટર્નલી લગાવીએ છીએ. ઘણામાં રસી ફૂટવાની વાર હોય, પાકી ગયું હોય ને ફૂટતું ના હોય, તો એમાં અમે ત્યાં દિવેલ ચોપડી નગોળ મુકાઈ દુખે દુખે પાકે પણ ફૂટે નહીં તો દિવેલ ચોપડી નગોળ કે આંકડાનું પાન મૂકી અને શેક કરાવીએ છે તો બહુ જ સારું દુખાવાના લપકાથી ફેર પડે છે અને ત્યાં પેલું ફૂટી અને પરું બહાર નીકળે છે. આ એક પ્રયોગ યુઝ કરીએ છીએ. એક્સટર્નલ એપ્લિકેશનમાં મહાનારાયણ પંચગુળ અને નિર્ગુંડીનો તેલ આ બધું જ એક્સટર્નલી દુખાવામાં એપ્લાય કરાવીએ છીએ. ઘણી વાર મેં મહાનારાયણના ટીપા પણ કાનની અંદર ટીપા તરીકે નંખાવ્યા છે. જ્યારે કર્ણ વેદના સહન ન થતી હોય ત્યારે અપાર માર્ગ ક્ષાર તેલ અને મહાનારાયણ તેલનું કોમ્બિનેશન પણ યુઝ કર્યું છે અને એમાં પણ બહુ સારા રિઝલ્ટ છે. જે મેં વાત કરી કે 5 સ્ટેપ હું દરેક ઓરલ કેન્સરના પેશન્ટને આપું છું. એમાં પહેલી વાત છે કે દંતમંજન ઇરીમેદાદી તેલ. દંતમંજનની રેસીપી મેં શેર કરી. જેટલી વાર પેશન્ટ ખાય, ઘણી વાર પેશન્ટો ખાતા ના હોય, ખાલી પી શકતા હોય, તો એને હું ઇન્સિસ્ટ કરું છું કે સ્ટ્રોથી પીએ તો એટલું ત્યાં ફૂડનું એક્સપોઝર એ એરિયાથી ઓછું થાય તો હીલિંગ ફાસ્ટ આવે. બીજું કે કોગળા ઘણીવાર કરી ના શકતા હોય તો એ એરિયા મોઢા ખુલ્લું રખાય. ઘણીવાર તો મોઢું પણ ખુલી ના શકતું હોય તો અમે 50 ml ની સિરિંજ જે હોય છે ઇન્જેક્શનની, એ સિરિંજથી પંચવલ્કલ ભોય રીંગણીનો ઉકાળો જે છે સિરિંજથી ધીરે ધીરે ધોઈએ અને પછી ત્યાંથી જ બહાર નીકળી જાય તો એ જગ્યાએ હીલિંગ. હવે ભીનું કર્યું આપણે, ત્યાં સાફ કરી દીધું. સાફ કર્યા પછી ક્લીન સાફ ભેજથી પાછું નવું કંઈક રિએક્શન આવે, ભીનું પણ ના રહેવું જોઈએ. તો એ હીલિંગ માટે પછી અમે ભોય રીંગણીનો ધુમાડો આપીએ. હવે ધુમાડો આપવા માટે ગોબરના છાણા કે કોઈ પણ એમાં લઈ અને પેલું જે ફનલ હોય છે, ફનલ ટાઈપનું ઊંધું પાડી દઈએ અને ફનલમાં ટ્યુબ નાખી અને ટોટીથી, જેમ હુક્કાની ટોટી કરીએ ને એવી રીતે ભોય રીંગણી કે ડુંગળીના બિયાના ધુમાડો આપીએ છીએ. અને એ જગ્યાએ જ એ દાંતમાં કે એ જગ્યાએ ધુમાડો આપીએ એટલે ડ્રાય ધુમાડાથી એ જગ્યા આખી સેનિટાઈઝ થઈ જાય કે ભેજ આખું જતું રહે. છેલ્લે ભેજ જતું રહે પછી હું ઓઇલનો લેયર લગાવવાનું કહું છું કે પછી તમે જાત્યાદી લગાડો કે પછી તમે જેઠી મધનું ઘી લગાડો. એ ડિપેન્ડિંગ ઓન કયું પેશન્ટ આવ્યું છે. ઘણીવાર ખાલી પંચતિક્ત ઘૃત પણ લગાવવાનું કીધેલું છે મેં. તો એ તમને કયું પેશન્ટ કયા સ્વરૂપે આવે છે, પહેલું ક્લીનિંગ, બીજું એને ડ્રાય સરખું કરો અને પછી છેલ્લે તેલનું એક લેયર લગાવો એટલે એ હીલિંગ પ્રોસેસ આવે. તો આ એક 3 સ્ટેપ પ્રોસિજર ક્લિનિકમાં ઓરલ મુખ રોગોમાં જનરલી યુઝ કરીએ છીએ. અને એમાં પણ જો મોડું જ ના ખુલતું હોય તો સિરિંજનો યુઝ કરીએ છીએ અને બહુ જ સારા રિઝલ્ટ છે. ઘણીવાર પેશન્ટો રાઇલ્સ ટ્યુબ લઈને ટોટી લઈને આવે, નાકમાંથી જ બધું ફૂડ જતું હોય, કાં તો પેટમાં પેગનું ઓપરેશન કરાવ્યું અને બધું પાઇપથી જ પેટમાં જતું હોય પણ મોઢે કેન્સર હોય. તો આમાં પણ બહુ જ સારા રિઝલ્ટ મળે છે. આની જે પણ દવાઓની ગોઠવણી કરીએ છે એમાં હું છૂટથી ભસ્મો યુઝ કરું છું, અભ્રક યુઝ કરું છું, સુવર્ણ મકરધ્વજ, સુવર્ણ વસંત માલતી, સમીર પન્નગ રસ એ પણ યુઝ કરું છું. પણ આ બધા સાથે જે પણ હીલિંગના પરેજ આપું છું તે પરેજમાં અલગ અલગ ટાઈપના સૂપ કે ખોરાકમાં, તો એમાં શું નહીં ખાવાનું એ પહેલું કહું છું કે એવો દર્દી ભૂલથી પણ તમે ટામેટા, આમલી, અમચૂર, કાચી કેરી, ચાટ મસાલા એ બધું આપો તો હીલિંગ આવતું આવતું પણ અટકી જાય. સ્પેશિયલી અભિસંધિ દહીં જો આપો તો કામ થતું થતું અટકી જાય. આ બધામાં ટ્રીટમેન્ટ સાથે ફૂડ કેર, ન્યુટ્રિશન કેર
અને એટલા વીક આવ્યા હોય પેશન્ટ કે હું ફક્ત ને ફક્ત ગાયનું પણ નહીં, કેમ કે ગાયનું પણ દૂધ પચતું ના હોય એવી અગ્નિ લઈને આવ્યા હોય, ત્યારે બકરીના દૂધ પર પેશન્ટને શિફ્ટ કરું છું. સ્પેશિયલી ઓરલ અને લંગનું જે કોમ્બિનેશન કેન્સર આવે તો એમાં ફક્ત ને ફક્ત બકરીના દૂધ પર પેશન્ટને રાખીએ છીએ અને એમાં બહુ જ સારા રિઝલ્ટ મેં જોયા છે. આટલું આજે મુખરોગ અને આ બે વસ્તુ પૂરી કરી આગળ હું ઓપન રાખું છું કોઈને કઈ પ્રશ્નોત્તરી માટે. સરસ સરસ, ખૂબ ખૂબ આભાર. સરસ માહિતી આપી વૈદ્ય પૂજાબેન શાહે. ખાસ કરીને મુખરોગ, દંતરોગ, કર્ણરોગ વિશે સરસ માહિતી આપી. ઠક્કર સાહેબને વિનંતી કે થોડાક બે શબ્દો કહેશે. વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબ. જય ધન્વંતરી. પૂજાબેન મેડમને નમસ્કાર. પ્રણામ સર. બેન, જે રીતે નિખાલસ ભાવે અને જ્યાં જ્યાં ચેતવણી આપવા જેવી છે એ ચેતવણી પણ આપતા છે. અગાઉના પણ વેબિનારમાં મેં કહ્યું હતું, ચિકિત્સા શાસ્ત્ર વાંચી એટલે રોગના નામ પ્રમાણે ઔષધનું આયોજન પણ બતાવવામાં આવે છે, પણ જ્યાં ડિફરન્શિયલ ડાયગ્નોસિસની વાત આવે, અંશાંશ કલ્પનાની વાત આવે, રોગનું, જે બેને મુખ રોગમાં એક વાત કરી કે પેટની ગડબડ હોય અને મોંની દવા કરીએ તો પરિણામ ન મળે, એવી રીતના કાનમાં પણ કહ્યું. એટલે ઘણી વાર આ બધું અનુભવ અને અભ્યાસ બંને વસ્તુ સાથે રાખીને, અને આજે પણ અગાઉ બોલ્યો છું, આજે પણ ફરી કહું કે મેડિકલ સાયન્સમાં ચિકિત્સક થવું એટલે 5.5 વર્ષે એક્ઝામ ક્લિયર થઈ ગઈ એટલે ચિકિત્સાની પદવી મળી જાય, ચિકિત્સકની પદવી મળી જાય. આયુર્વેદમાં પણ એવું છે, પણ આયુર્વેદમાં ચિકિત્સાની પદવી મળી પણ અનુભવ બીજા 15 વર્ષનો, એટલે 3 ગણો અનુભવ ઉમેરાય ત્યારે જ એક સારા વૈદ્યની ચિકિત્સાનું પરિણામ દેખાવાનું શરૂ થાય. આ મારો પોતાનો સ્વ અનુભવ છે અને ઘણા વૈદ્યોને આ વસ્તુનો અનુભવ હશે કે આયુર્વેદમાં પુસ્તકમાં રોગના નામ લખ્યા છે, પણ એ વખતે મેડિકલ સાયન્સના ઇન્વેસ્ટિગેશન નહોતા. ત્યારે પ્રકૃતિ સમસમ, પ્રકૃતિ વિષમ અને અંશાંશ કલ્પનાનું અભ્યાસ અને અનુભવના આધારે વૈદ્યો ચિકિત્સા કરતા. આજે સંશોધનના આધારે રેડી રેકનર પણ આપણી પાસે આવી જાય છે રિપોર્ટોના આધારે, તો પણ એક વૈદ્ય નિર્સિત વિવેક કરીને રિપોર્ટનો સપોર્ટ લેવાનો છે, પૂર્ણ એના ઉપર નિર્ભર થવાનું નથી. આ મને કહેવાનું એટલા માટે મન થાય છે કે કદાચ મારી ભૂલ થઈ હોય તો પૂજાબેન સુધારી લેશે, પણ અહીંયા નિદાન આયુર્વેદમાં જે રીતે કરવાનું કીધું છે એમાં અને મેડિકલ સાયન્સના રિપોર્ટમાં ઘણીવાર વિસંગતતા હોય છે, અને એ પ્રમાણે જો આપણે ખાલી રિપોર્ટ ઉપર નિર્ભર કરીને નિદાન કરીએ તો સફળતા મળે બી ખરી ને ના બી મળે. આટલું કહીને વિરામ લઈશ. જય ધન્વંતરી. જય ધન્વંતરી. સર 19 વર્ષથી ટ્રાય કરું છું. ગુરુ કહેતા કે ઘરડો વૈદ સારો, જુવાન જ્યોતિષ સારો. 19 વર્ષથી ઘરડો થવાની પ્રેક્ટિસ કરું છું. વાહ વાહ, સરસ સરસ. નાના બેન, મેં એટલે કહ્યું કે આપ મારી વાતને ઈશારામાં સમજી ગયા હશો. આજે આ વાત અત્યારે આપણે વર્તમાન સમયમાં જોઈએ છીએ કે આયુર્વેદ ખોટું છે, નબળું છે એવું ક્યારેય નહીં કહું, પણ એમાં જે પરિણામ માટે જે લોકોની અપેક્ષા છે એમાં આપણે ક્યાં કુણા ઉતરીએ છીએ, તો એમાં આ જે આપણે ખાલી રિપોર્ટના આધારે ચાલીએ છીએ ને, એ આપણને નડે છે. બાકી આપણે જો આપણું નિર્સિર વિવેક કરીને એનો ખાલી સપોર્ટ સહારો લઈને કરીએ ને
તો અવશ્ય આયુર્વેદ એનાથી આગળ નીકળે એટલો મારો વિશ્વાસ છે. અસ્તુ. સરસ સરસ. હવે કેટલાક પ્રશ્નો હું પૂછું છું. અ, દંત ઉપર, મુખપાક ઉપર અને ઘણી બધી માહિતી આપી. જેમ કે પાયોરિયા થયો હોય, દાંત કહેતા હોય, તો એના માટે આપે કીધું ઈરીમદિતી તેલ કે પંચવલ્કલ ક્વાથ. તો એમાં કોઈ દાંતણ કંઈ ઉપયોગી થાય ખરું? સાહેબ, પાયરિયા એટલે બેસિકલી તમારા પેડા નબળા પડ્યા છે. તો એમાં દાંતણ પેડા નબળા પડે એમાં દાંતણની જરૂર નથી સાહેબ. એમાં તો આપણે કવલ કે ગંડુશ જે તલ તેલનું ગંડુશ આપો તો પાયરિયા મટે, અને સાદું સિંધવ અને તલ તેલ ભેગું કરીને ઘસો તો પાયરિયા મટી જાય. બરાબર છે. પણ આમાં શું છે, જેમ કે અમુક દાંતણ કરવાથી દાંત એમાં રસ જતો હોય છે, જેમ કે ના નથી સર, ના નથી. પણ જ્યારે તમારી દાંતણ એ સદવૃત્તનો વાત છે, રાઈટ? એ એવરી ડે નું ડેલી રૂટીન ની વાત છે. પણ આપણે જ્યારે પ્રેક્ટિસ ની વાત કરતા હોઈએ ત્યારે આપણે એવું જ સમજીએ છીએ કે બે પેશન્ટ છે રોજ દાંતણ કરે જ છે. આ તો આપણી પાસે આવ્યો છે દાંતણ સિવાયનું કંઈક રોગ લઈને આવ્યો છે, એટલે દાંતણ સિવાય સજેસ્ટ કરવું પડે. હું એને પ્રેક્ટિસમાં કહું કે ભાઈ તું લીમડો ઘસજે મટી જશે, તો મારે બંધ કરવું પડે તેરાપંથ આશીર્વાદ. બરાબર, ઓકે ઓકે. બીજું એક મુખપાકમાં ચવણઠીના પાન ને બધું કીધું તમે, ઘી ને એ પણ કીધું, ત્રિફલા ને ઘી ને બધું. એમાં ફુલાવેલી ફટકડીના કોગળા કરવાથી ફાયદો થાય મુખપાકમાં? થાય સર, પણ કોઈ પણ મેં એવું જોયું છે કે ઘણા મુખપાકમાં અંદર ડ્રાયનેસ બહુ વધારે હોય છે, કે જ્યારે કોઈ પણ તેલીય કે ઘીની વસ્તુ સાથે કોઈ ડ્રગ આપીએ તો હીલિંગ વધારે ફાસ્ટ થાય છે. તો આપણે એટલે જ ફટકડી દંતવંજનમાં જ નાખી દીધી કે એ ઈઝી પડે. પણ લોકલ એપ્લિકેશનમાં હું પ્રેફર એવું કરું છું કે ઘી કે તેલ, જેઠીમધનું ઘી પણ યુઝ થાય, સાદું ઘી પણ યુઝ થાય, ખાલી ઘી ને હળદર પણ યુઝ થાય. તો આ કોઈ પણ मतलब मेद वाली प्रोडक्ट के साथ ही उसको फास्ट हीलिंग हुई. બરાબર. બીજું એક કર્ણસૂર. નહીં તો ખાલી માખણે ચોપડે, હળદર ને માખણ તોય ફેર પડે. બરાબર. કર્ણસૂર ને કર્ણનાદ, તો ખાસ કરીને કર્ણસૂળ હોય ત્યારે ગૌમૂત્ર તો તમે કીધું કે જે રસ હોય એ બધો સૂર્યાસ્ત પહેલાં અને સૂર્યાસ્ત પછી તેલ. તો કર્ણસૂળમાં સ્વમૂત્રના ટીપા દિવસ દરમિયાન નાખીશ? હું ક્યાંય આજ સુધી મેં સ્વમૂત્રની વાત કરી નથી. ઋષિ મુનિઓને કાળમાં એ વાત થતી હતી. આજના પ્રાણી જો જે રીતે બહાર ખાઈ રહ્યા છે, જે રીતે ઘરમાં ફર્ટિલાઇઝર ને કેમિકલ વાળું, સ્વમૂત્ર ચિકિત્સા ઋષિ મુનિ માટે હતી कि जंगल में रहता, खाली दूध और फ्रूट खाता तो उसका मूत्र भी इतना पवित्र था. पर आज के जमाने में आप पिज्जा खा रहे हो और जीटी बीटी कॉटन मतलब कॉटन सीड ऑयल में खाना बना रहे हो तो એ સ્વમૂત્ર થશે જ નહીં. એ કંઈક બીજું વિચિત્ર વસ્તુ છે જે આપણા શરીરમાં કામનું નથી, કચરો છે. वो आपकी पवित्र लाइफस्टाइल और पवित्र रहनी करनी फॉरेस्ट का ऑर्गेनिक रहते हो तो वो स्वमूत्र बोल सकते हैं चिकित्सा, बाकी नहीं करनी चाहिए. બીજું કર્ણસૂરમાં બિલવાદી તેલ કે બીજા કયા કયા તેલનો ઉપયોગ થઈ શકે? બિલવાદી તેલ યુઝ કરીએ છીએ સર, અને અપામાર્ક ક્ષાર તેલ યુઝ કરીએ છીએ. એ બેનું બહુ જ સારું રિઝલ્ટ છે. એ સિવાય કંઈ ના હોય તો લસણ ફોડેલું સાદું તલનું તેલ, કાં સરસીઓ લસણ ફોડેલું, કાં તો પછી અજમાના વઘારવાળું તલનું તેલ કે સરસીયું તેલ, એ પણ ફેર પડે છે. બરાબર, સરસ સરસ. ગાંઠ ઉપર લેપનો તમે સરસ વાત કરી. કાચના છાલ, વરુણ છાલ, ફટકડી, આંબલીના બી એટલે આંબલીનું કચુકિયા, રસાંજન. એમાં ગાંઠ ઉપર આપણે ખાસ કરીને ગળ ગુમડ હોય ને ત્યારે ખાસ વરધારાનું જે પાન હોય છે, એટલે સમુદ્ર સોસ, એના પાન પણ કેટલાક લોકો લગાડતા હોય છે ગાંઠને
એટલે ગુમડું હોય ને પકવવા માટે અને રૂઝવવા માટે. ના ના, એ વાત તમારી સાચી છે સર, યુઝ કરીએ છીએ, પણ અહીંયા ગાંઠ અને बेसिकली जो गुमड़े वुमड़े की बात नहीं थी, मैं कैंसर स्पेसिफिक बात कर रही थी कि जब आप स्पेसिफिक निदान लेके आए हो तब मैं ये लेप देती. બાકી ગુમડા પર તો ખાલી અમે બાજરીનો લોટ, હળદર, મીઠું અને એનું ડોનટ જેવું એટલે વચ્ચે કાણા જેવું થેપલું કરી અને એ પણ મૂકીને શેકીએ તો ગુમડું ફાટી જ જાય છે. બરાબર, સરસ. ઠક્કર અને સાહેબ, હીલિંગ માટે જે વાત છે કે સમુદ્ર શોષ, તો આ એ તો અચૂક હીલિંગ બહુ જ સારી લાવે છે. બરાબર, સરસ. બોલો ઠક્કર સાહેબ. કર્ણપૂયું એટલે રસ્સી કાનમાં થવી. તો કદાચ પૂજાબેનને મારે એવું ન કહેવાય, પણ હું જે વાપરું છું એ હું કહી રહ્યો છું. સમુદ્ર ફીણ આવે એને શોધન કરી અને એનું ચૂર્ણ સ્ટ્રોમાં ભરી અને કાનમાં નાખીએ છીએ અને 2 કે 3 જ દિવસમાં કાનની રસ્સી બંધ થઈ જાય છે. કદાચ પૂજાબેનને કઈ સુધારો કરવો હોય તો, પણ આ મારો સ્વપ્રયોગ છે. અસ્તુ. ના સર, તમારી વાત સાચી છે, પણ ઇઝીલી પેલું ક્લિનિકમાં શંખ ભસ્મ મળી રહે છે એટલે હું એ યુઝ કરું છું. બાકી આ સમુદ્ર ફીણ જે તમે કહો છો એ પણ યુઝ થાય જ. અને બરાબર છે કે આપણે પોતે નાખીએ એટલે સ્ટ્રોથી એકદમ ફાસ્ટ પ્રદમન થઈ જાય, તો એનું પ્રદમન સ્ટ્રોથી કરીએ તો બહુ સારા રિઝલ્ટ મળશે ઇઝીલી. આ સાચી વાત છે સર. સરસ. બોલો ઠક્કર સાહેબ. ના ના, મારે જે આ અમુક રોગો છે ને સર્વસામાન્ય જોવા મળતા હોય છે. અને આ એક એવી વસ્તુ હોય છે કે જ્યારે ભેજવાળું વાતાવરણ હોય અને જ્યારે શીતકાળ હોય ત્યારે ઘણા દર્દીઓને કર્ણસ્ત્રાવ દેખાતો હોય છે, કર્ણપૂયું દેખાતું હોય છે. અને ઈએનટી ડોક્ટર તો જાતનું બધું કરે છે, પણ તોય એ બંધ નથી થતું. ત્યારે જે બેને કહ્યું હતું મને બહુ જ ગમ્યું હતું કે આયુર્વેદ એવા પેશન્ટો કે જ્યાં ડોક્ટરે પણ બધું જ કરીને છૂટા મૂક્યા હોય એવા પેશન્ટોને આયુર્વેદથી, એટલે જ હું આયુર્વેદનો ઉપાસક છું એવું હું હર હંમેશ કહેતો હોઉં છું. એટલે આયુર્વેદની નેચરલ દવા છે, પ્રાકૃત દવા છે. એ પ્રાકૃત શરીરને જલ્દીથી અસર બતાવે છે. એ વાત બહુ સમજવા જેવી હોય છે. ઠીક છે, થોડું પરિવર્તન આવ્યું છે, લોકો આયુર્વેદ તરફ વળ્યા છે, પણ પાછી વાત તો ત્યાં જ આવીને અટકી જાય કે યથાયોગ્ય નિદાન અને યથાયોગ્ય ચિકિત્સા થાય તો જ દર્દીને કંઈક આશાસ્પદ પરિણામ મળે. અસ્તુ. બરાબર છે. બીજું એક કાનમાં જે પાણી જે સ્વિમિંગ કરતા હોય અથવા વરસાદમાં નીકળ્યા હોય ને કાનમાં બધું પાણી અંદર ગયું હોય, એટલે પ્રવેશ કર્યો હોય પાણીએ, તો એને લીધે બાધેરિય આવી શકે છે ના, એના સ્વિમિંગને? લીધે સર બાજુરીય ના આવે. પણ જે તમે કહો છો ને ઘણાને કાનમાં પાણી, તો અમે લોકો શું કરીએ છે, તમે પેલું આપણે સાંભળ્યું હશે ધુમાડાની મેં વાત કરી, એ તો આપવાનું જ. એ સિવાય કાનમાં જોરથી ફૂંકીએ છે. એટલે જે સ્વિમર્સ હોય તો એ લોકોએ નાયા પછી જેટલી વાર નાય, 3 વાર નાય, 4 વાર નાય દિવસમાં, પહેલા અને પછી થોડુંક જોરથી કાનમાં ફૂંકવું. પહેલા નાના છોકરાઓને મમ્મીઓ નવડાવી પછી શરીર લૂછે ત્યારે કાનમાં, બંને કાનમાં ફૂંકે એટલે ભૂલથી પણ ભેજ રહી ગયો હોય તો દૂર થઈ જાય. આ એક જે પ્રથા હતી એ બંધ થઈ રહી છે, એટલે આ કાનના ફંગલ ઇન્ફેક્શન અને પાણીના ઇન્ફેક્શનો વધી રહ્યા છે. અને બીજું, પહેલા તો આપણે જે તેલ પૂરણની વાત છે એમાં કાન છે જ કર્ણપૂરણ, તો એ કાનમાં સૂતા પહેલા દરેક છોકરાને 12-15 વર્ષનો થાય નહીં ત્યાં સુધી તેલ પૂરવામાં જ આવતું. હવે તેલ નહીં, એરપોડ પૂરવામાં આવે છે. તો આ એરપોડના લીધે જે ઉપાધિ થઈ રહી છે એ બહુ મોટી ઉપાધિઓ થઈ રહી છે બાધરીય. નાના છોકરાઓને સાંભળવાનું ઘટી રહ્યું છે. તો ડિજિટલ ડિટોક્સ કે કાનમાં રોજ તેલના 2 ટીપા નાખવા, એનાથી બહુ જ સારો ફાયદો મળે છે. બરાબર છે. ઇયરફોન કે બીજું બધું વાપરે છે મોબાઈલમાં,
તો એને લીધે પણ શું કે બહેરાશનું પ્રમાણ બહુ વધતું જ છે. વધી રહી છે સર, બહુ જ વધી રહ્યું છે. બરાબર, સરસ સરસ. બોલો ઠક્કર સાહેબ, બોલો. બેને એક વાત કરી હતી, એની પુષ્ટિ માટે એક વાત કરી રહ્યો છું કે ઉદ્ધવજત્રુ એટલે ગળાની હાંસળીના ઉપરના રોગોમાં નશ્ય અને ઔષધીય પ્રયોગ, પછી એ નાક હોય, કર્ણ હોય, નેત્ર હોય, તો શાસ્ત્રએ પણ રાત્રે કરવાનું કહ્યું છે. એની પાછળનો પ્રશ્નાર્થ જ બની રહેશે, પણ આ વાત બહુ સમજવા જેવી છે. જ્યારે શાસ્ત્ર એવું કહેતું હોય કે ઉદ્ધવજત્રુના રોગોમાં સ્નેહન રાતે કરવાનું, તો એની પાછળનું રહસ્ય પણ કંઈક હશે. એ પણ એક સમજવા જેવી વાત છે. અસ્તુ. વાહ વાહ, સરસ સરસ સરસ.